એક સરસ મજાનું જંગલ હતું। આ જંગલમાં સિન્ટુ નામનો વાંદરો અને મક્કુ નામનો મગર ખૂબ જ સારા મિત્રો હતા। સિન્ટુ આખો દિવસ ઝાડ પર કૂદાકૂદી કરતો અને પોતાની હોશિયારીના વખાણ કરતો રહેતો। તેને લાગતું હતું કે આખા જંગલમાં તેના જેટલો બુદ્ધિશાળી કોઈ નથી। બીજી તરફ મક્કુ મગર શાંત સ્વભાવનો હતો। એક દિવસ સિન્ટુએ મંકુને કહ્યું, મિત્ર, તું આખો દિવસ પાણીમાં પડ્યો રહે છે, તને દુનિયાની કોઈ ખબર નથી। મંકુ હસીને વાત ટાળી દેતો। બીજા દિવસે સિન્ટુએ ફરી મજાક કરી, જો જંગલમાં બુદ્ધિ વેસાતી હોત તો હું આખી ખરીદી લેતો અને તારા માટે 1 રૂપિયાની પણ ન રાખતો। આ સાંભળીને બધા પ્રાણીઓ હસી પડ્યા, પરંતુ મંકુ કંઈ બોલ્યો નહીં। થોડા દિવસો પછી જંગલમાં એક વેપારી આવ્યો। તેની પાસે મોટી ટોપલીઓ કેરીઓની હતી। તેણે જાહેરાત કરી કે જે સૌથી સમજદાર હશે તેને મફતમાં કેરીઓ મળશે। સિન્ટુ તરત જ આગળ દોડી ગયો। વેપારીએ કહ્યું, આ ટોપલીમાં કેટલી કેરી છે તે કહો। સિન્ટુ અંદાજે બોલ્યો, 50। વેપારી હસ્યો, પછી મંકુ પાસે ગયો। મંકુએ ટોપલીને ધ્યાનથી જોયો અને કહ્યું કે હું ગણ્યા વગર ચોક્કસ કહી શકું નહીં। વેપારી ખુશ થઈ ગયો। તેણે કહ્યું કે સાચો સમજદાર એ છે જે ન જાણતો હોય ત્યારે મને ખબર નથી કહે, અને તેણે બધી કેરીઓ મંકુને આપી દીધી। સિન્ટુને ખૂબ ગુસ્સો આવ્યો। તેને લાગ્યું કે તેની સામે અન્યાય થયો છે। બીજા દિવસે તે ગુસ્સામાં જંગલમાં ફરતો હતો ત્યારે એક શિકારીનું ઝાડ તેના પગમાં ફસાઈ ગયું। જેટલો છૂટવાનો પ્રયત્ન કરે એટલો વધુ ફસાતો ગયો। હવે તે બૂમો પાડવા લાગ્યો। જંગલના ઘણા પ્રાણીઓ ડરી ગયા, પરંતુ મંકુ તરત દોડી આવ્યો। તેણે બીજા પ્રાણીઓની મદદથી ઝાડુ તોડી નાખ્યું અને સિન્ટુને બચાવી લીધો। સિન્ટુની આંખોમાં શરમ હતી। તે બોલ્યો, મિત્ર, હું હંમેશા મારી બુદ્ધિનો ગર્વ કરતો હતો, પણ આજે સમજાયું કે બુદ્ધિથી મોટું દિલ હોય છે। મેં તારી મજાક ઉડાવી, છતાં તું મારી મદદ કરવા આવ્યો। મંકુ હસીને બોલ્યો, સાચી સમજદારી એ નથી કે આપણે કેટલું જાણીએ છીએ, સાચી સમજદારી એ છે કે આપણે બીજાને કેટલું સમજી શકીએ છીએ। એ દિવસ પછી સિન્ટુએ ગર્વ છોડ્યો અને બંને મિત્રો ખુશીથી રહેવા લાગ્યા। જે વ્યક્તિ પોતાને સૌથી મોટો સમજદાર માને છે તે ઘણીવાર સૌથી મોટી શીખ જીવન પાસેથી જ પોતાના જીવનમાંથી જ મળે છે। થેન્ક યુ મિત્રો।